જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમે પણ ગોવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો પણ બજેટ કે સમયના કારણે પ્લાન કેન્સલ થઈ રહ્યા છે તો ચિંતા છોડો, કારણ કે હું તમને આજે એક એવી જગ્યા લઈને આવ્યો છું જેને લોકો ગુજરાતીઓનું મિની ગોવા કહે છે. મિત્રો, સવારના વાગી ગયા છે 7 અને આપણે નીકળી ગયા છે દમણ જવા માટે. વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, દમણને કેમ મિની ગોવા કહેવામાં આવે છે ખબર છે? કારણ કે અહીંનો માહોલ, અહીંના દરિયા કિનારો, અહીં આવેલા સુંદર રિસોર્ટ, તાડના ઝાડ અને સાંજનો નજારો બિલકુલ ગોવાની યાદ અપાવે છે. જો તમે પણ દમણ આવો છો તો અહીંનો જોમપોર બીચ અને દેવકા બીચ જોવાનું ચૂકતા નહીં. જોમપોર બીચ પર તમને ઘોડસવારી, ઊંટ સવારી અને એડવેન્ચર શોખીનો માટે દરિયા કિનારાના મોજા વચ્ચે વોટર સ્પોર્ટની પણ મજા માણી શકો છો. અને હા, જો ખાવા પીવાના શોખીન હોવ તો અહીં સી ફૂડ અને સ્ટ્રીટ ફૂડ અઢળક વેરાયટીઓ મળી જશે. સાંજના સમયે દરિયા કિનારે બેસીને ઠંડો પવન ખાવાની અને સૂર્યાસ્ત જોવાની જે મજા છે સાહેબ, એ આખા અઠવાડિયાનો થાક ઉતારી દેશે. સૌથી બેસ્ટ વાત એ છે કે દમણ આવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કે ફ્લાઇટ પકડવાની જરૂર નથી. સુરત કે આજુબાજુના વિસ્તારોમાં આ એક બેસ્ટ વીકેન્ડ વન ડે રોડ ટ્રીપ છે. સવારે નીકળો, આખો દિવસ મોજ કરો, મિની ગોવા વાઇબ લો અને રાત્રે પાછા ઘરે. એકદમ સસ્તા બજેટમાં આનાથી બેસ્ટ ફેમિલી અને ફ્રેન્ડ્સ પિકનિક બીજી કોઈ જ હોઈ ન શકે. અહીં માત્ર આપણા માટે જ નહીં પણ ઘરના નાના ભૂલકાઓ માટે પણ એક અદ્ભુત આકર્ષણ છે આ નાની ક્યુટ રેલગાડી. જ્યારે બાળકો આ ટ્રેનમાં બેસીને કિલકિલાટ કરે છે ત્યારે એમની ખુશી જોઈને આપણા આખા અઠવાડિયાનો થાક, ગમે તેવો થાક હોય, સેકન્ડમાં ગાયબ થઈ જાય છે. બાળકો માટે આ સપનાની દુનિયા જેવી છે જ્યાં એ લોકો પ્રકૃતિ વચ્ચે રહીને મન મૂકીને માણી રહ્યા છે. આખા અઠવાડિયાની દોડધામ, ઓફિસનું કામ, ટેન્શન અને રોજબરોજની જિંદગીથી થાકી ગયા છો ને, તો જરા થોભો. સ્ક્રીન પર દેખાતો નજારા જુઓ અને એક ઊંડો શ્વાસ લો. આ દરિયા કિનારાની ઠંડી લહેરો, શાંત વાતાવરણ અને આ મોજાનો મધુર અવાજ જાણે મનને બધું જ ભાર હળવો કરી દે છે. અહીં આવીને એવું લાગે છે કે સમય જાણે થોભી જાય, રોકાઈ જાય તો સારું.
કરીએ નાના ભૂલકાઓની, તો અહીં તમને ચોકલેટ, રંગબેરંગી કલરની ચોકલેટ મળી જવાની છે. નાના છોકરાઓ માટે ઘડિયાળ, ચશ્મા, અહીંના માર્કેટમાં ફરવાની પણ મજા આવશે તમને. એટલા માટે જ હું તમને દિલથી કહું છું, તમારા આખા અઠવાડિયાનો થાક ઉતારવા અને એક નવી ઉર્જા આપવા માટે એકવાર પરિવાર અને તમારા વાલા મિત્રો સાથે જરૂરથી આવો. આ જગ્યાએ તમને અને તમારા પરિવાર ફેમિલીનો ટાઈમ માણવાની એક બેસ્ટ તક આપશે. તો પ્લાન બનાવો, બેગ પેક કરો અને આવી જાઓ આ સુંદર વાતાવરણનો આનંદ લેવા માટે. જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.